તો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર આપેલા વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા હાલ રૂપાલા અને ભાજપ સામે આંદોલન પાર્ટ 2 ચાલી રહ્યું છે। ત્યારે ખેડા જિલ્લાના ભૂમસ ખાતે ક્ષત્રિય દ્વારા અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું। આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કર્યું હતું। તો ખેડા જિલ્લાના ભૂમસ ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભવાની, ભાજપ જવાની અને હાય રે ભાજપ હાય હાયના નારાઓ લાગ્યા હતા। ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન ખેડા જિલ્લામાં કરવામાં આવ્યું છે અને 22 તારીખે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી ભાજપાના કેન્દ્રીય મંત્રી દ્વારા, એના પછી જે આંદોલન થયા, જે વિરોધ પ્રદર્શન થયા, એમાં જે ક્ષત્રિય સમાજનો જે સાચો જે પાઘડી હોય એને ઉછાળવામાં આવ્યા, તમામને લઈ અને ઘણા બધા દિવસોથી આપ શું થઈ રહ્યા છો કે આખા ગુજરાતમાં ભારત વર્ષમાં ભાજપાનો બહિષ્કાર અને એક ટિકિટ રદ કરવાની માંગ કરી હતી સરકાર જોડે, અને ટિકિટ રદ નહીં થઈ એટલે સમાજે નિર્ણય ફોર્મને નિર્ણય લીધું કે હવે આપણે ભાજપાનો બહિષ્કાર કરવાનું છે। એટલે અમે સમાજના નિર્ણયને સાથે છીએ અને ભાજપાનો બહિષ્કાર માત્ર ગુજરાત નહીં પણ ભારત વર્ષમાં થઈ ગયો છે અને એ ઉદ્દેશ્યથી આ તમામ અસ્મિતા મહાસંમેલન આયોજન આખા ગુજરાત સાહેબ, આજે અમે ક્ષત્રિય સમાજનું જે ખેડા જિલ્લાનું અસ્મિતા સંમેલન એટલા માટે રાખ્યું છે કે છેલ્લા 1-1.5 મહિનાથી આજે અમારો સમાજ, અમારી મા બહેન દીકરીઓ જે આજે રોડ પર આવીને ખાલી એમના અસ્મિતાના એક સવાલ માટે લડી રહી હતી, પણ સરકારે આજે અમને એનો ન્યાય ના આપ્યો। સમજો, આજે અમને ભાજપથી કોઈ વિરોધ નહોતો। આજે અમારો સમાજ 80% સમાજ ભાજપ સાથે જોડાયો હતો, પણ ખાલી એક રૂપાલાના પ્રશ્ન બાબતે એ રૂપાલા એક વ્યક્તિની અને સમાજની આખા સમાજ સામે અમે આજે આ લડત દોડી દીધી છે। બસ મુદ્દા તો અત્યારે આપણી સમક્ષ જ છે કે ભાઈ અત્યાર સુધી અમારી છેલ્લા 20-25 દિવસ 1 મહિનાથી સતત અમારી જે લડત છે એ લડતને અમે વળગી રહ્યા છે અને અમારી માંગ હતી એ માંગ સંતોષાય નહીં, એટલે હવે જે અમારી આંદોલન છે એ ચૂંટણી લક્ષી આવી ગયું છે। હવે 7 તારીખ સુધી અમારી જે લડત છે એ ચાલુ રહેશે। માટે જોઈ કે અમારો વિરોધ એ વખતે ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલા પૂરતો હતો। એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા। ભાજપના ઉમેદવારની જગ્યાએ કોંગ્રેસનો પણ કોઈ ઉમેદવાર બોલ્યો હોત તો અમારો વિરોધ આવો જ હોત। એટલે આ કોઈ રાજકીય આંદોલન નથી, આ સામાજિક આંદોલન છે। 19 દિવસ રાહ જોયા પછી પણ ભાજપના હાઈકમાન્ડ દ્વારા અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં। અરે અમને બોલાવીને એ લોકોએ એવું પણ ના કીધું કે તમે આવો, અમે ખુલાસો કરીએ અમે શા માટે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપતા નથી, પણ એમને ક્ષત્રિય સમાજ અને આ સમાજને ટેકો આપનારા સમાજોને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધા। પરિસ્થિતિ એ થઈ કે રાજકોટના રતનપર પછી આપ જુઓ કે બારડોલી હોય, આણંદ હોય, કાલે જામનગર હતું, આજે ખેડા છે, માળિયા હાટી પણ હતું પણ એમને અમારી મંજૂરી રદ કરી। આજે ડાગરવા છે, અત્યારે બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, કેટલી જગ્યાએ અમારો ધર્મ રથ 16 જિલ્લામાં ફરી રહ્યો છે। એટલે હવે મકસદ સ્પષ્ટ થઈ ગયો કે આગામી 7 તારીખે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરીશું અને આજે અહીંયા પણ તમે જોયું કે અનેક સમાજોએ અમને ટેકો આપ્યો છે।